શાંતિ. આજે તારીખ 8 ઓક્ટોબર 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, હવે વિદેહી બનવાનો અભ્યાસ કરો અને પોતાની આ વિનાશી દેહની સાથે જે પ્યાર છે એ પ્યારને દૂર કરી એક શિવ બાબા સાથે પ્રેમ કરો. કોને પ્રેમ કરવાનો છે? આ વિનાશી શરીરને કે શિવ બાબાને? તો બાબાએ કહ્યું, શિવ બાબાને પ્રેમ કરો, વિનાશી શરીર સાથે કોઈ પ્રેમ રાખવાનો નથી. પ્રશ્ન: આ બેહદની જૂની દુનિયાથી જેમને વૈરાગ્ય આવી ચૂક્યું છે એમની નિશાની શું છે? કારણ કે બાબા હરરોજ મુરલીમાં કહે છે ને, બેહદના વૈરાગી બનો, બેહદના વૈરાગી બનો. તો જેમને આ પુરાની દુનિયાથી સંપૂર્ણ બેહદનો વૈરાગ્ય આવી ચૂક્યો હોય એવા બાળકોની નિશાની કઈ? તો ઉત્તર, તે બાબા કહે છે એવા બાળકો શું કરશે? તો એ આ આંખોથી બીજું કંઈક જ દેખશે. કારણ કે આ આંખો જેવી રીતે અત્યારે આપણે આ સૃષ્ટિને જોઈ રહ્યા છે, પરંતુ આ સૃષ્ટિ દેખતા છતાં પણ નહીં જોઈ શકે. કારણ કે એમની બુદ્ધિમાં શું હશે? આ દુનિયા હવે ખતમ થવાની છે, આપણે નવી દુનિયામાં જવાનું છે, અહીંયા બધા જ મર્યા પડ્યા છે, આપણે શાંતિધામ અને સુખધામમાં જવાનું છે. માટે આ કળિયુગી પતિત જૂની જળજળીભૂત દુનિયા સાથે મમત્વ છોડી દેવાનું છે અને યોગમાં રહીને કોની સાથે વાત કરશે? બાબા કહે છે યોગમાં રહેશે તો કોઈની પણ સાથે વાત કરશે તો એને પરમાત્મા સાથે કશિશ થશે. જ્ઞાનનો નશો એ આત્માઓને ચઢેલો હશે. કારણ કે જૂની દુનિયાથી વૈરાગી બની ગયા તો વૈરાગી બનવું માના જીવતા જીવત મર્યા જેવી સ્થિતિ. તો જે જીવતા જીવત મૃત્યુ પામ્યાની સ્થિતિમાં સ્થિત થાય છે એની સ્થિતિ, એનો નશો અનોખો હોય છે. ગીત ઓમ નમઃ શિવાય. બાબા કહે છે, ઓમ શાંતિ. બાપ કહે, મીઠા બાળકો, તમે શિવ બાબાને તો જાણી ગયા છો. પછી આ ગીત પણ ગાયું. કયું ગીત? ઓમ નમઃ શિવાય. તો જેવી રીતે ભક્તિ માર્ગમાં ગાતા હતા, કંઈક ભક્તિ માર્ગમાં ઓમ નમઃ શિવાયનું ગીત ગાતા હતા ને, ભક્તિ માર્ગવાળા શિવાય નમઃ પણ કહે છે, માત પિતા પણ કહે છે, પરંતુ જાણતા નથી. તો શિવ બાબા દ્વારા સ્વર્ગનો વારસો મળવો જોઈએ, પરંતુ બાળકોને તો બાપ મળ્યા છે, એમની પાસેથી વારસો મળી રહ્યો છે, એટલા માટે આપણે બાપને યાદ કરવું જોઈએ. તો બાબા કહે, તમને શિવ બાબા મળ્યા છે તો દુનિયાને તો આપણને શિવ બાબા મળ્યા તો દુનિયાને કોણ મળ્યું? દુનિયાને તો ભગવાન મળ્યા નથી. જેમને મળ્યા છે તે પણ સારી રીતે ચાલી ન શકે. આપણને ભગવાન મળ્યા છે, ભગવાનનો હાથ મળ્યો છે, પરંતુ આપણે ભગવાનને યોગ્ય રીતે યાદ ન કરીએ, એમની સાથે આપણી મન બુદ્ધિની લાઈન ન જોડીએ, એમની સાથેનું કનેક્શન ન જોડીએ, તો ભગવાનના મળ્યાનો આનંદ કઈ રીતે થાય? બાબાનું ડાયરેક્શન છે, માર્ગદર્શન છે. બાબા ખૂબ જ મીઠા છે. આત્મ અભિમાની ભવ, દેહી અભિમાની ભવ. વાત જ આત્માઓથી કરે છે. કારણ કે બાબા વાત કોની સાથે કરે છે? બાબા કોઈ શરીરધારીઓ સાથે વાત નથી કરતા, બાબા આત્માઓ સાથે વાત કરે છે. દેહી અભિમાની બાપ દેહી અભિમાની બાળકો સાથે વાત કરે છે. તો બાપ તો એક જ છે અને એ તો મધુબનમાં આપ બાળકોની સાથે બેઠા છે. તો બાબા કે તમે બાળકો જાણો છો કે બરોબર બાપ આવે છે અને આવીને આપણે ભણાવે છે. તો આ ભણતર સિવાય શિવ બાબા કોઈ ભણાવી ન શકે. આ જે જ્ઞાન છે, આ ભણતર છે, એ સિવાય શિવ બાબાના બીજું કોઈ આપી ન શકે. ન બ્રહ્મા કે ન વિષ્ણુ કોઈ જ્ઞાન ન આપી શકે. આ તો બાપ જ આવીને પતિતોને પાવન બનાવે છે અને અમર કથા સંભળાવે છે. એ પણ અહીંયા સંભળાવશે. કોઈ પરમધામમાં કે સતયુગમાં કોઈ અમર કથા નથી સંભળાવવામાં આવતી, કે નથી કોઈ કૈલાસ પર્વત પર.
અમરકથા અત્યારે જ બાપ બેસીને સંભળાવી રહ્યા છે. અમરકથા પર તો નહીં સંભળાવી, બાબા કહે છે અમરનાથ પર તો નહીં સંભળાવે. આ જ અમરકથા સત્યનારાયણની કથા છે. તો બાપ કહે હું તમને સંભળાવું તો અહીંયા જ છું ને. બાકી તો આ બધા છે ભક્તિ માર્ગના ધક્કા. અમરનાથ પર જવું, બદ્રીનાથ પર જવું, કૈલાસ પર્વત પર જવું, તો એ બધા ભક્તિ માર્ગના ધક્કા છે. સર્વના સદગતિ દાતા રામ એક નિરાકાર પરમપિતા પરમાત્મા છે, જેમને આપણે પતિત પાવન કહીએ છીએ. જ્ઞાનના સાગર, શાંતિના સાગર છે. અને એ શાંતિના સાગર આવે જ ત્યારે છે જ્યારે વિનાશનો સમય થાય છે. આખા જગતના ગુરુ એક પરમપિતા પરમાત્મા જ હોઈ શકે, જે નિરાકાર છે. દેવતાઓને પણ આપણે મનુષ્ય કહેવાય, કારણ કે દેવતાઓનું શરીર કેવું છે? મનુષ્ય જેવું છે, પરંતુ એ દેવી ગુણવાળા મનુષ્ય છે, એટલે એમને દેવતા કહીએ છીએ. આપણને હમણાં જ્ઞાન મળ્યું છે, અને જ્ઞાન માર્ગમાં સ્થિતિ ખૂબ જ મજબૂત રાખવાની છે. જેટલું હોઈ શકે, જેટલું થઈ શકે, બાપને યાદ કરવાના છે અને આત્માભિમાની બનવાનું છે. પછી આ શરીરથી પ્રેમ કેમ કરું છું? બાબા કહે છે બનવાનું છે આત્માભિમાની, જવાનું છે પરમધામ. તો આ વિનાશી શરીર સાથે પ્રેમ કેમ કરો છો? બાબા કહે છે કે શિવ બાબાને યાદ કરો, પછી એમની પાસે આવો. બાબા શું કહે છે? મને યાદ કરો, પછી મારી પાસે તો આવવાનું છે. મનુષ્ય તો સમજે છે આ દાદાને મળવા જાય છે. લોકોને શું થાય છે? કારણ કે દેખાય છે બ્રહ્મા બાબા, એટલે લોકો સમજે છે કે આ લોકો તો આ દાદાને મળવા જાય છે. આ તો આપણે જાણીએ છીએ કે શિવ બાબાને યાદ કરી અમે એમને મળીએ છીએ. યાદ તો શિવ બાબાને કરીએ છીએ, બાકી ખાલી મળીએ છીએ એમને. ત્યાં તો છે જ નિરાકારી આત્માઓ. ક્યાં? પરમધામમાં. બિંદુ બિંદુથી તો મળી ન શકાય, તો શિવ બાબાથી કેવી રીતે મળી શકાય? કારણ કે શિવ બાબા તો બિંદુ છે, તો એમને કેવી રીતે મળી શકાય? એટલે અહીંયા બાબા સમજાવે છે કે હે આત્માઓ, સ્વયંને આત્મા સમજી બુદ્ધિમાં એ રાખો કે અમે શિવ બાબાને મળીએ છીએ. ભલે બ્રહ્મા તનમાં શિવ બાબા છે, સામે બ્રહ્મા બાબાનું શરીર છે, પરંતુ સ્મૃતિમાં શું રાખવાનું? કોને મળીએ છીએ? શિવ બાબાને. આ તો બાબા કહે છે આ જ ગુહ્ય રહસ્ય છે. ઘણાને શિવ બાબાની યાદ નથી રહેતી, તો બાબા સમજાવે છે હંમેશા શિવ બાબાને યાદ કરો. કોને યાદ કરવાના છે? શિવ બાબાને. શિવ બાબા તમને મળવા આવ્યા છે, બસ તમારા બન્યા છે, તો આપણે શું કરવાનું? શિવ બાબા આપણને મળવા આવ્યા, આપણા જ બન્યા છે, તો આપણે શું કરવાનું છે? આપણે પણ એમના જ બનીને રહેવાનું છે. શિવ બાબા આવીને આપણને જ્ઞાન સંભળાવે છે. એ પણ નિરાકાર આત્મા છે, આપણે પણ નિરાકાર આત્મા છીએ. એક બાપ જ છે જે બાળકોને કહે છે મામેકમ યાદ કરો. તે પણ બુદ્ધિથી યાદ કરવાના છે. મામેકમ યાદ પણ કેવી રીતે કરવાના? બુદ્ધિથી. કારણ કે આપણે બાપની પાસે આવ્યા છે, અને બાબા આ પતિત શરીરમાં આવ્યા છે. શિવ બાબા સામે આવવાથી જ નિશ્ચય કરી દે છે. બાળકો શું થાય છે? બાબાની સામે આવે ને, બાબાની સામે આવતાની સાથે નિશ્ચય કરી દેતા હોય છે કે શિવ બાબા અમે તમારા બન્યા છીએ. મુરલીઓમાં પણ આ જ સાંભળો છો ને, મામેકમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે. મુરલીમાં એ જ લખવામાં આવે છે ને, મામેકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તો મામેકમ કોને યાદ કરવાના? શિવ બાબાને યાદ કરો. તો બાબા કહે છે તમે જાણો છો કે આ એ જ પતિત પાવન બાપ છે. સાચા સદગુરુ શિવ બાબા છે. હવે આપણે પાંડવો છીએ. પરમ પિતા પરમાત્મા સાથે આપણી પ્રીત બુદ્ધિ છે. કારણ કે શું કહેવાય છે? પાંડવોની પરમાત્મા સાથે પ્રીત બુદ્ધિ હતી. તો આપણે કોણ છીએ? પાંડવ. તો આપણી પરમાત્મા સાથે પ્રીત બુદ્ધિ છે. બાકી બધાની તો કોઈને કોઈની સાથે વિપરીત બુદ્ધિ છે. શિવ બાબાના જે બને છે એમને તો ખુશીનો પારો ખૂબ જ જોરથી ચડેલો રહેવો જોઈએ.
જેટલો સમય નજીક આવે છે એટલી ખુશી થવી જોઈએ. અંતિમ જેમ વિનાશનો સમય નજીક આવે એમ ખુશી થાય. આપણે હવે 84 જન્મ પૂરા કર્યા, હવે આ અંતિમ જન્મ છે, આપણે જઈએ છીએ પોતાના ઘરે. આ સીડી તો બાબા કહે છે ખૂબ જ સારી છે, આમાં સ્પષ્ટ છે. તો બાળકોએ આખો દિવસ બુદ્ધિ ચલાવવી જોઈએ. ચિત્ર બનાવવા વાળાએ તો ખૂબ જ વિચાર સાગર મંથન કરવું જોઈએ. જે મુખ્ય છે એમના ખ્યાલ ચાલવા જોઈએ. બાબા આપણને બાબા કહે છે તમે ચેલેન્જ લો છો અને લોકોને પડકાર આપો છો કે સતયુગ શ્રેષ્ઠાચારી દેવી રાજ્યમાં 9 લાખ હશે. આપણે લોકોને ચેલેન્જ આપીને કહીએ છીએ કે સતયુગમાં કેટલી આત્માઓ હશે? તો 9 લાખ. કોઈ બોલે એની સાબિતી શું? કોઈ પૂછે ને, કોક તો વેલો એવો હશે કે જે આપણને પૂછી લેશે કે એની સાબિતી શું છે કે 9 લાખ આત્માઓ હશે? તો કહો, એ તો સમજવાની વાત છે. સતયુગમાં ઝાડ હશે જ નાનું, ધર્મ પણ એક છે, તો જરૂર મનુષ્યો પણ થોડા હશે. સીડીમાં બધું જ જ્ઞાન આવી જાય છે. જેવી રીતે આ કુંભકર્ણ વાળું ચિત્ર છે. તો બાબા કહે છે તો આ એવું બનાવવું જોઈએ કે બીકે જ્ઞાન અમૃત પીવડાવે છે. તો વિકાર માંગે છે. બાબા મુરલીમાં બધા જ ડાયરેક્શન આપતા રહે છે. મુરલી દ્વારા બાબાએ હરેક ડાયરેક્શન આપ્યા છે કે કયા ચિત્રની અંદર કેવો સુધારો જોઈએ, કેવું બનાવવું જોઈએ. બધા જ ડાયરેક્શન બાબા મુરલીમાં આપતા હોય છે. દરેક ચિત્રની સમજણ ખૂબ જ સારી છે. લક્ષ્મીનારાયણના ચિત્ર પર પણ બોલી શકો છો કે આ ભારત સ્વર્ગ હતું, ત્યારે એક ધર્મ હતો તો કેટલા મનુષ્ય હશે? જ્યારે એક જ ધર્મ હોય તો મનુષ્ય કેટલા હશે? હમણાં તો કેટલું મોટું ઝાડ થઈ ગયું છે. હવે આ ઝાડનો વિનાશ થવાનો છે. જૂની સૃષ્ટિને બદલવાવાળા એક જ પરમપિતા પરમાત્મા છે. 4-5 ચિત્ર છે મુખ્ય, જેનાથી કોઈને ધકથી તીર લાગી જાય. મુખ્ય તો આટલા બધા, ભલે ચિત્રો વધારે છે પરંતુ એમાંથી મુખ્ય 4-5 ચિત્ર છે કે જેનાથી સીધું તીર લાગી જાય. ડ્રામા અનુસાર દિવસ પ્રતિ દિવસે જ્ઞાનની વાતો ગુહ્ય થતી જશે, તો ચિત્રોમાં પણ પરિવર્તન આવતા જશે. બાળકોની બુદ્ધિમાં પણ પરિવર્તન થાય છે. આગળ આ થોડી સમજતા હતા કે શિવ બાબા બિંદુ છે. એવું થોડી કહેશે કે પહેલાં આવું કેમ નહોતું બતાવ્યું? કારણ કે જ્યારે શિવ બાબાનું અવતરણ થયું તો શરૂઆતમાં કોઈ આવા બાબા બિંદુ આ બધી કોઈ વાતો હતી જ નહીં. તો એવું થોડું કહેશે કે પહેલાં આવું નહોતું બતાવ્યું. બાપ કહે છે બધી વાતો પહેલાંથી થોડી બતાવવામાં આવે. જેમ જેમ ડ્રામામાં પાર્ટ આવશે રહસ્ય ખુલવાનો, એમ એમ એક રહસ્ય ખુલતા જશે. બાપ જ્ઞાનના સાગર છે, તો જ્ઞાન આપતા જ રહેશે, સુધારા થતા રહેશે. પહેલેથી થોડું બધું બતાવી દેશે, પછી તો બધું બનાવટી થઈ જાય. અચાનક કોઈ ઘટના વગેરે થતી રહેશે, પછી કહેશું ડ્રામા. એવું નથી, આ ન થવું જોઈએ. મમ્માને તો અંત સુધી રહેવાનું હતું, પછી મમ્મા કેમ ચાલ્યા ગયા? ડ્રામામાં જે થયું તે બરાબર. બાબાએ પણ જે કહ્યું તે ડ્રામા અનુસાર કહ્યું. ડ્રામામાં આપણો પાર્ટ એવો છે. બાબા પણ ડ્રામા પર રાખી દે છે. બાબા પણ શું કહે છે? હું પણ ડ્રામાના બંધનમાં બંધાયેલો છું. હું પણ આ નાટકના ચક્રમાં બંધાયેલો છું કે હું છૂટી નથી શકતો, તો તમે પણ ક્યાંથી છૂટી શકવાના? મનુષ્ય કહે છે ઈશ્વર નિભાવે, તો ઈશ્વર કહે છે ડ્રામા નિભાવે. તો ઈશ્વરે કહ્યું એમણે ડ્રામા કહ્યું, આપણે ઈશ્વર ઉપર નાખ્યું, તો ઈશ્વરે શું કહ્યું? ડ્રામા નિભાવે. તો ડ્રામામાં હતું, કોઈ ઉલટું કામ થયું તો ડ્રામામાં હતું, પછી સુલટું થશે તો પછી સુલટું થઈ જશે. ચડતી કળા તો જરૂર છે. યુદ્ધમાં જાય છે તો ક્યારેક ડગમગ થઈ જતા હોય. આ બધા જ માયાના તુફાન છે.
જ્યાં સુધી માયા છે વિકલ્પ તો જરૂર આવશે, વિકલ્પમાંના પરિસ્થિતિઓ. સતયુગમાં માયા જ નથી તો વિકલ્પની પણ વાત કોઈ હોતી નથી. સતયુગમાં પરિસ્થિતિ, વિઘ્ન જેવા શબ્દો જ નથી હોતા. સતયુગમાં ક્યારેય કર્મ વિકર્મ નથી થતા. બાકી થોડાક દિવસ છે, ખુશી રહે છે. હવે કેટલા દિવસો બાકી છે? થોડાક જ. આ આપણો અંતિમ જન્મ છે. હવે અમરલોકમાં જવા માટે શિવ બાબા પાસેથી આપણે અમરકથા સાંભળીએ છીએ. આ વાતો કોણ સમજે છે? જે બાબાના બાળકો છે એ જ આ વાતોને સમજે છે. તો બાબા કહે છે લોકો ક્યાં ક્યાં અમરનાથ પર જઈને ધક્કા ખાતા રહે છે. એ નથી સમજતા કે પાર્વતીને કથા કોણે સંભળાવી? ત્યાં તો શિવનું ચિત્ર બતાવે છે. અચ્છા, શિવ શેમાં બેઠા? શિવ અને શંકર બતાવે છે. શું શિવે શંકરમાં બેસીને કથા સંભળાવી? કંઈ પણ સમજતા નથી. ભક્તિ માર્ગવાળા હજી સુધી તીર્થ કરવા જતા રહે છે. કથા પણ હકીકતમાં મોટી નથી, ખરેખર છે મનમનાભવ. ઓરિજિનલી શું છે? મનમનાભવ. બાબા કહે છે આ જ્ઞાન કોઈ આટલું લાંબુ પડવું નથી. સાર રૂપમાં શું છે? મનમનાભવ. બસ બીજને યાદ કરો, ડ્રામાના ચક્રને યાદ કરો. જે જ્ઞાન બાબાની પાસે છે તે જ જ્ઞાન આપણી આત્મામાં પણ છે. એ પણ જ્ઞાન સાગર છે. આપણે આત્મા કેવી છે? માસ્ટર જ્ઞાન સાગર બનીએ છીએ તો નશો ચડવો જોઈએ. એ આપણને આત્માઓને સંભળાવે છે. બાબા જ્ઞાન સાગર છે તો આપણને આત્માઓને સંભળાવે છે. સંભળાવશે તો શરીર દ્વારા. આત્મા એકલી તો સંભળાવી ન શકે. આપણી આત્મા પણ શરીરમાં હશે તો સાંભળી શકશે, અને શિવ બાબા પણ શરીરનો આધાર લેશે ત્યારે સંભળાવી શકશે. એમાં શંકા આવવી જ ન જોઈએ. બાપને યાદ કરતાં કરતાં બધું જ્ઞાન બુદ્ધિમાં આવી જાય છે. તો બાપની યાદથી જ વિકર્મ વિનાશ થશે, મમત્વ છૂટતા જશે. કોઈનો નામ માત્ર પ્રેમ હોય છે. આપણું પણ બાબા કહે છે એવું છે. હવે તો આપણે જઈએ છીએ સુખધામ. આ તો જેવી રીતે બધા મર્યા પડ્યા છે. ત્યારે કળિયુગમાં લોકો કેવા છે? જાણે બધા મર્યા પડ્યા હોય. એમનાથી દિલ શું લગાડવાનું? કારણ કે લોકો મરેલા છે તો એવા મરેલા લોકો સાથે દિલ શું લગાડવાનું? શાંતિધામમાં જઈને પછી સુખધામમાં આવીને રાજ્ય કરશો. એને કહેવાય છે જૂની દુનિયાથી વૈરાગ્ય. તો બાપ કહે છે આ આંખોથી જે કંઈ જુઓ છો તે બધું જ ખતમ થઈ જવાનું છે. વિનાશના પછી સ્વર્ગ જોશો. હવે બાબા કહે તમે બાળકોએ ખૂબ મીઠા બનવા જરૂર છે. યોગમાં રહી કોઈ વાત કરશો તો એ વાતની ખૂબ જ આકર્ષણ થશે. તમે યોગમાં રહીને કોઈને જ્ઞાન સંભળાવશો તો એ જ્ઞાન આકર્ષિત થશે. આ જ્ઞાન એવું છે જે બાકી બધું જ ભૂલાઈ જાય. પરંતુ અગર યોગમાં રહીને સંભળાવશો તો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર: જ્ઞાન માર્ગમાં પોતાની અવસ્થાને ખૂબ જ મજબૂત બનાવવાની છે. આત્મ અભિમાની બનવાનું છે. એક બાપ સાથે સાચી સાચી પ્રીત રાખવાની છે. ડ્રામાના ભાવિ પર અડોલ રહેવાનું છે. ડ્રામામાં જે થયું તે રાઈટ. ક્યારે ડગમગ થવાનું નથી. કોઈ પણ વાતમાં સંશય પણ ન આવવો જોઈએ. વરદાન: દાતા બની દરેક સેકન્ડ, દરેક સંકલ્પમાં દાન આપવાવાળા ઉદારચિત્ત મહાદાની ભવ.
બાબા કહે તમે દાતાના બાળકો, લેવાવાળા નહીં પરંતુ આપવાવાળા છો. તો દરેક સેકન્ડ દરેક સંકલ્પમાં આપવાનું છે. જ્યારે એવા દાતા બની જશો ત્યારે કહેશે ઉદારચિત. કેવા દાતા? દરેક સેકન્ડમાં આપવાવાળા મહાદાની. એવા મહાદાની બનવાથી મહાન શક્તિની પ્રાપ્તિ ઓટોમેટિક થતી હોય છે. પરંતુ આપવાના માટે સ્વયંનો ભંડારો ભરપૂર જોઈએ. કારણ કે આપીશું ક્યારે? જ્યારે આપણી પાસે હશું ત્યારે આપી શકીશું ને. જે લેવાનું હતું તે પહેલાં બધું લઈ લીધું, બાકી રહી ગયું આપવાનું. કારણ કે અત્યાર સુધી તો શું કર્યું? લેતા જ રહ્યા, આપવાનું છે. તો આપતા જાઓ અને આપવાથી વધારે જ ભંડારો ભરાતો રહેશે. સ્લોગન: દરેક વિષયમાં ફૂલ માર્ક્સ જમા કરવા છે તો ગંભીરતાનો ગુણ ધારણ કરવાનો. હા, બાબાએ શું કહ્યું? દરેક વિષયમાં ફૂલ માર્ક્સ જમા કરવા છે તો ગંભીરતાના ગુણને કરો. માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય. પહેલી પોઈન્ટ: નિરાકાર પરમાત્માનું નક્કી કરેલું તન છે બ્રહ્મા તન, રિઝર્વ તન છે. આ તો આપણને પોતાને પૂરો નિશ્ચય છે કે પરમાત્મા પોતાના સાકાર બ્રહ્મા તન દ્વારા આવીને ભણાવી રહ્યા છે. પરંતુ આ વાત પર ઘણા બધા જિજ્ઞાસુઓ પ્રશ્ન પૂછતા હોય છે કે અમૃત વેલાના સમયે નિરાકાર પરમાત્મા જ્યારે પોતાના સાકાર તનમાં પ્રવેશ થાય છે તો તે સમયે શરીરમાં શું પરિવર્તન થાય છે? તો લોકો પૂછે છે, શું તમે એ સમયે બેસી એમને જુઓ છો કે કેવી રીતે પરમાત્મા આવે છે? હવે આના પર બાબા કહે છે, સમજાવાય છે કે પરમાત્માની પ્રવેશતા થવાના સમયે એવું નહીં કે શરીરમાં કોઈ નયન ચયન બદલાઈ જશે, નહીં. પરંતુ આપણે જ્યારે ધ્યાનમાં જઈએ છીએ ત્યારે નયન ચયન બદલાઈ જાય છે. પરંતુ આ સાકાર બ્રહ્માનો પાર્ટ જ ગુપ્ત છે. જ્યારે પરમાત્મા એમના તનમાં આવે છે તો કોઈને ખબર પડતી નથી. એમનું આ તન નક્કી કરેલું છે, રિઝર્વ કરેલું છે. એટલે સેકન્ડમાં આવી જાય છે અને સેકન્ડમાં ચાલ્યા પણ જાય છે. હવે આ રહસ્યને સમજજો. બાકી એવું નહીં કે કોઈ પોઈન્ટ સમજમાં ન આવે તો આ જ્ઞાનનો કોર્સ જ છોડી દેવાનો. ઘણા લોકો એવું કરતા હોય, એક પોઈન્ટ સમજમાં ના આવે ને તો જ્ઞાન જ છોડી દે. બસ ઓમ શાંતિનું જ્ઞાન સમજવા લાયક જ નથી, સમજાય એમ જ નથી તો જ્ઞાન છોડી દે. બાબા કહે છે ન સમજવામાં એક પોઈન્ટ નથી સમજવામાં આવતી તો પૂરા જ્ઞાનને કેમ છોડી દેવાનું? ભણતર તો દિવસે પ્રતિ દિવસે ગુહ્ય અને સ્પષ્ટ થતું જાય છે. આખો કોર્સ તો એકદમ નહીં ભણી શકો અને તમને સમજાય છે. બીજા જે પણ ધર્મ પિતાઓ આવે છે એમનામાં પણ પોતપોતાની પવિત્ર આત્માઓ આવી પોતાનો પાઠ ભજવે છે. પછી એ આત્માઓને સુખની દુઃખની રમતમાં આવવાનું છે. તેઓ પાછા નથી જતા. પરંતુ જ્યારે નિરાકાર સુપ્રીમ સોલ આવે છે તો તે સુખ દુઃખથી ન્યારા છે. તો એ ફક્ત પોતાનો પાઠ ભજવી પછી ચાલે જાય છે. તો આ જ વાત આપણે બુદ્ધિથી સમજવાની છે. બીજી પોઈન્ટ: આત્મા અને પરમાત્માના ગુણોમાં અને તાકાતમાં ફરક. આત્મા અને પરમાત્માનું અંતર ભેદ આના પર સમજાવાય. કઈ વાત પર? કે આત્મા અને પરમાત્માનું રૂપ એક છે, જ્યોતિબિંદુ સ્વરૂપ. આત્મા અને પરમાત્માની સાઈઝ માપીએ તો સાઈઝ પણ એક જ રીતિમાં છે. બાકી આત્મા અને પરમાત્મામાં ફક્ત ગુણોની તાકાતમાં ફરક અવશ્ય છે. હવે આ જે આટલા ગુણ છે તે બધી મહિમા પરમાત્માની છે. પરમાત્મા દુઃખ સુખથી ન્યારા છે, સર્વશક્તિવાન છે, સર્વગુણ સંપન્ન છે, 16 કલા સંપૂર્ણ છે. એમની બધી શક્તિ કામ કરી રહી છે.
બાકી મનુષ્ય આત્માની કોઈ શક્તિ ન ચાલી શકે. પરમાત્માનો જ બધો પાર્ટ ચાલે છે. ભલે પરમાત્મા પાર્ટમાં પણ આવે છે તો પણ એ પોતે ન્યારા રહે છે, પરંતુ આત્મા પાર્ટમાં આવતા પણ પાર્ટધારીના રૂપમાં આવી જાય છે. પરમાત્મા પાર્ટમાં આવતા પણ કર્મ બંધનથી ન્યારા છે. તો આત્મા પાર્ટમાં આવતા પણ કર્મ બંધનના વશ થઈ જાય છે. આ છે આત્મા અને પરમાત્મામાં અંતર, ભેદ. અચ્છા, ઓમ શાંતિ.